નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ને હું છું જય શર્મા. હાલ તો સમગ્ર દેશ વિદેશ અને સમગ્ર વિશ્વની અંદર એક આખો જ માહોલ કૃષ્ણમય બન્યો છે, આખું જગત કૃષ્ણમય બન્યું છે અને જન્માષ્ટમીને પર્વને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે અને હવે ટૂંક જ સમયની અંદર ભગવાન જન્મ લેવાના છે અને તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે શું છે મહત્વ, શું છે, કેવો છે ઉમંગ, કેવો છે ઉત્સાહ અને સાથે જ આ જન્માષ્ટમી અને તેને લઈને રાશિ પર કેવી અસર થશે, કેવી રીતના પૂજા કરીશું તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભદ્રેશ દવે, જ્યોતિષાચાર્ય છે અને સાથે જ મહારાજ પણ છે. ભદ્રેશભાઈ, આપનું સ્વાગત છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સૌ પ્રથમ તો જન્માષ્ટમી મહોત્સવની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ શુભેચ્છા. સર્વપ્રથમ જ્યારે આપણે શરૂઆત કરીએ, ભગવાનના નામનું સ્મરણ કર્યું કે પરમાત્મા કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજનો પર્વ એ ખૂબ ઉત્તમ દિવસ છે, ખૂબ ઉત્તમ દિવસ. હું કાયમ શરૂઆતમાં આપણે કીધું કે 16મી ઓગસ્ટ 2025નો દિવસ, અને એમાં વિશેષ કર પરમાત્માનું નામ સ્મરણ કરવાનું, યોગ્ય ફળની પ્રાપ્તિ કરાવવાનું. બુધ માર્ગી છે, કર્ક રાશિનો સૂર્ય બિરાજમાન થાય છે. ત્યાર પછી કહેવામાં આવે છે કે ઉત્તમમાં ઉત્તમ પરિણામ લેવાવાળા ગ્રહો છે. શનિ ચાલે છે વક્રી, છતાંય પણ ખૂબ શુભ કાર્ય કરાવડાવે છે. કૃષ્ણ પરમાત્મા જ્યારે જન્મ લે છે ને ત્યારે ઉચ્ચ પ્રકારના એમના ગ્રહો હોય અને પરમાત્માનો જન્મ, આપણે તો અવતાર એટલે કે અવતરણ, ભગવાનનું અવતરણ થાય છે. ભગવાન એટલા પ્રગટ થાય અને ભગવાનની કૃપા ઉતરે છે પરમાત્માની, તો જ આપણે જન્મોત્સવ એટલે કે ઉત્સાહ મેળવી શકીએ છીએ. શરૂઆતમાં જ જણાવ્યા પ્રમાણે કે આપણે જ્યારે જે કામ કરીએ છીએ એનું પર્ટિક્યુલર આપણને જન્માષ્ટમીનું નોલેજ હોવું જોઈએ કે આપણે શેના માટે ભગવાનની પ્રીતિ બંધાઈ છે. એક એક દિવસની પ્રતીક્ષા કરતા હોઈએ. જ્યારે શરૂઆતના દિવસોની હોય, શ્રાવણ મહિનાની શરૂઆત થાય ત્યારે પહેલાં પહેલું પૂછવામાં આવે રક્ષાબંધન ક્યારે છે, સોમવાર ક્યારે છે, એકાદશી ક્યારે છે, અને એમાં પૂછવામાં આવે કે જન્માષ્ટમી ક્યારે છે. જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ હોય. 15 દિવસ આપણે જોઈએ ને તો 7 દિવસ આગળના, 7 દિવસ પાછળના, વચ્ચેનો જે એક દિવસ એટલે આઠમનો ભગવાને પસંદ કર્યો છે એ મુખ્ય દિવસ. અને મુખ્ય દિવસના દિવસે પરમાત્મા 12 વાગે એમનું પ્રાગટ્ય થાય છે. 12 વાગ્યાનો સુંદર સમય એમનું પ્રાગટ્ય થાય. ભગવાન જ્યારે રામચંદ્ર પરમાત્માનો જન્મ બપોરે 12 વાગે થાય છે, જ્યારે કૃષ્ણ પરમાત્માનો જન્મ રાત્રે 12 વાગે થાય છે. અને કૃષ્ણ પરમાત્મા જે પ્રમાણે જન્માષ્ટમીમાં ઉત્સવ અને ઉર્જા શક્તિ આપે છે, કૃષ્ણ ભગવાનની ઉર્જા શક્તિ, કૃષ્ણ ભગવાન છે ને દરેકની જોડે બેઠા હોય, દરેકની સાથે બેઠા હોય, તો એમના નામ એમની કોકની કોક રીતે કોક ભક્તોની જોડે જોડાયેલા હોય. મીરાબાઈ હોય તો એમના કૃષ્ણ પરમાત્માને ભક્ત તરીકે દેખેલા હોય. ક્યાંક આપણે જોઈએ તો સર્વપ્રથમ નરસિંહ મહેતાનું ગુજરાતની ધરતી ઉપર નામ લેવામાં આવે તો ગુજરાતની ધરતી ઉપર નરસિંહ મહેતાને યાદ કરી એટલે કૃષ્ણ પરમાત્મા તમને યાદ આવે. અને કૃષ્ણ પરમાત્મા ત્યાર પછી સુદામાને યાદ કરવાની સાથે જ કૃષ્ણ પરમાત્મા યાદ આવે છે. કંસને મામા, કંસને એમને માર્યા છે તો કંસને પણ યાદ કરીએ, કૃષ્ણને યાદ કરીએ એટલે કંસ યાદ આવે. એ વસ્તુ છે. જ્યારે જ્યારે આપણે વ્યક્તિનું જે આ ભગવાનનું એટલું બધું ચરિત્ર છે કે પાર્થ અને અર્જુન એટલે કે અર્જુનની સાથે પણ બિરાજમાન થઈ જાય, કોઈક જગ્યાએ સખા તરીકે બિરાજમાન થઈ જાય, કોઈક જગ્યાએ પોતે સારથી તરીકે બિરાજમાન થઈને કામ કરતા હોય. વન ટાઈપ ઓફ એમને લીડરશિપ કરી શકે. એટલું બધું છે કનૈયા વિશે કે કૃષ્ણ ભગવાન વિશે કહીએ તો ઓછું પડે. પરમાત્માનું એટલું બધું સ્મરણ કરવામાં આવે. જે भगवान यादृशी भावना यस्सर सिद्धि भवती द्रादृशी, जैसी जैसी भावना लेके आदमी जाता है वही पाता है. એટલે ભગવાનના નામનું સ્મરણ જેવી રીતે તમે કરો ને એવી રીતે પ્રાપ્ત થાય. જન્માષ્ટમીનો ખૂબ ઉત્સાહ અનેરો છે. અને ઉત્સાહમાં તમે એક વાત નક્કી કરી લો કે જ્યારે ભગવાન તમારા ઘરમાં આવે, પટાંગણમાં આવે, અથવા તો કોઈ તમે મંદિરમાં જાઓ ત્યારે આજના 2 કલાક, 1 કલાક કે 3 કલાક ભગવાનની ઝાંખી કરવાનું, ભગવાનનું નામ લેવાનું, ભગવાનના મંત્રોચ્ચાર કરવાના. એક જ નાદ સમજાતો હોય. જ્યારે 12 વાગશે ત્યારે એક જ ઉત્સાહ આપણને સંભળાશે કે એક જ નામ કે કનૈયાનો જય જયકાર. કારણ કે કનૈયા છે ને ભારતીય સંસ્કૃતિમાં કૃષ્ણ પરમાત્મા નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલકી, નંદ ઘેરા નંદ ભયો. નંદના ઘરે આનંદ થાય, તેમ છતાં પણ દરેકના ઘરમાં એ આનંદ વર્તાવે અને આનંદ આપે. જોજો, તમે કોઈ વસ્તુ કોકને પૂછશો ને કે ભાઈ મજામાં છો, તો એમ કોક એમ કહેશે મજામાંની બદલે એમ કહેશે કે નહીં મજામાં નથી. પણ તમે કોકને એમ પૂછો ને, ભાઈ પૈસા હોવા છતાં ઘણીવાર કોકને આનંદ હોય છે અને ઘણીવાર કોકની જોડે સંપત્તિ હોય પણ એના જીવનમાં મજા ના હોય. ઘણીવાર તમે વિચારો કે આપણા ઘરમાં ડિનર સેટ, ક્રોકરી સેટ, લેમન સેટ બધા સેટ હોય પણ માઇન્ડ આપણું વેલ સેટ ના હોય અને આપણું છે ને અપસેટ રહેતું હોય, તો ભગવાનના નામના મંત્રોચ્ચાર કરવા જોઈએ, ભગવાનની પૂજાની તૈયારી કરવી જોઈએ. એવી સુંદર મજાની તૈયારી થાય કે પરમાત્માનું નામ લેવા માટેની તૈયારી. પીળા પિતાંબર પહેર્યા હોય, પીળા વસ્ત્ર ધારણ કર્યા હોય. પીળું વસ્ત્ર પિતાંબર પરમાત્માને ખૂબ પ્રિય છે અને પીળા કપડામાં પરમાત્માનું નામ સ્મરણ કરવામાં આવતું હોય. 12 વાગે એ પહેલાં અભિષેક કરવામાં આવે, ષોડશોપચાર પૂજા કરવામાં આવે, એકોપચાર પૂજા કરવામાં, તૈયારી ખૂબ જ સુંદર મજાની થાય કે આજે મારા ઘરમાં દિવાળી, કે મારે ઘેર પધાર્યા વનમારી. આજે દિવાળી જેવો પ્રસંગ છે અને જ્યારે પરમાત્મા આવવાનું આગમન થતું હોય ત્યારે પુષ્પ, પત્ર, ફળ, ફૂલ એક એક જગ્યાએ છે ને એ સુવાસ ફેલાતી જાય કે આજે મારા ઘરમાં ભગવાન પધારી રહ્યા છે. આજની ઘડી છે રળિયામણી, મારે વાલાની આવવાની વધામણી. આ વધામણાનો સમય થઈ ગયો છે. અત્યારની જે આપણે પરિભાષામાં કહીએ કે 12 વાગ્યાની આપણે તરફ આગળ વધી રહ્યા છે, 12 વાગ્યાનો સમય નજીક આવી રહ્યો છે. પ્રયત્ન કરેલો છે, પુરુષાર્થ કરેલો છે, સાથે સાથે પ્રારંભમાં છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ રહી છે. આજે પરમાત્મા પ્રાપ્ત થાય છે. ભદ્રેશભાઈ, તૈયારીની વાત કરી, હવે ટૂંક જ સમયમાં ભગવાનનો જન્મ થવાનો છે, તેને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે સૌ કોઈ પૂજા અર્ચના કરી રહ્યું છે, ભક્તિભાવ સમગ્ર જેટલા બી હર ઘરે, હર એક સોસાયટીના, હર એક કૃષ્ણ ભગવાનના મંદિરો છે, આખા જગતની અંદર, આખા વિશ્વની અંદર એક ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આપણે પૂજાની વાત કરી તો પૂજા અને પંચામૃતનું શું મહત્વ? પૂજા અને એમાં ખાસ કરીને તમે જ્યારે વાત કરી છે, પંચામૃતમાં છે દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. ખાંડ શબ્દ નથી, મિશ્રી શબ્દ છે પણ ખાંડ શબ્દ નથી. તમે વિચાર કરો કે જ્યારે દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એ પાંચે અમૃત બિરાજમાન થાય, પંચામૃતથી પરમાત્માની પર અભિષેક થાય અને પરમાત્માની જાતિ મધુરાષ્ટકમ અધરમ મધુરમ, એટલે મધુર બધું જ ભગવાનનું મધુર છે. એક એક વાત એમની જોવા જઈએ ને તો એમની મધુર છે. જ્યાં પરમાત્મા, જોજો કોઈ દાડો પરમાત્મા છે ને આપણને ઉદાસીન જોવા નહીં મળે. કૃષ્ણ પરમાત્માની મુખાકૃતિ જોઈશું ને અત્યારે પણ દેખાય છે ને આપણા ચિત્રમાં, તો એ પટ ઉપર વિરાજમાન થતા હોય કે હસતા હસતા, દોડતા દોડતા જતા હોય, ખેલતા ખેલતા જતા હોય ને આપણને કંઈક આશીર્વાદ પ્રદાન કરતા જાય છે. તૈયારી સુંદર મજાની થતી હોય અને એમાં પંચામૃત, દૂધ આવે છે, દહીં આવે છે, ઘી આવે છે, મધ આવે છે, સાકર આવે, બધું મિશ્ર કરીને, બધું ભેગું કરી અને પરમાત્માની ઉપર અભિષેક કરવામાં આવે. સુંદર મજાના એમને સ્નાન કરાવવામાં આવે, વસ્ત્ર પરિધાન કરવામાં આવે, વાઘા પહેરવામાં આવે, બંસરીજી બિરાજમાન કરવામાં આવે, મોરપીંછ બિરાજમાન કરવામાં આવે, સાથે ગાય માતાને પણ બિરાજમાન કરવામાં આવતા હોય, સાથે વૈજંતી માલા એ પણ અર્પણ કરવામાં આવે. હું કાયમ ખાસ કરીને કહીએ કે દરેક વસ્તુ છે ને આપણે ભગવાન પ્રતિકરૂપ આપણને બિરાજમાન કરતા હોય. જ્યારે આપણે જોઈએ કે જ્યારે કૃષ્ણ પરમાત્માને જ્યારે જોઈશું ને તેમના મુગટમાં હંમેશા મોરપીંછ હશે. મહત્વની બાબત એ છે કે દુનિયામાં દરેક વસ્તુ તમારા હાથે થતી હોય અને પાસેથી થતી હોય, વાંસળી એમની જોડે હોય અને વાંસળી લઈને પરમાત્મા દરેકને, એક બાજુ ભગવાન છે ને કોઈ સમય એવો આવે ને ત્યારે પણ એમ કહે કે ભાઈ સુદર્શન ચક્ર પણ લે છે અને પરમાત્મા એ જ સુદર્શન ચક્રની સાથે બાંસુરી પણ લે છે. નાના હોય ને અત્યારે જન્મ થવાનો હોય ત્યારે તમને સ્વરૂપ છે ને લાલ બાળ ગોપાળનું દેખાશે, લાલો કહીશું. નાનો હશો ને ત્યારે વ્યક્તિ છે ને જ્યારે નાનપણમાં બાલા રાજા એટલે કે લાલા તરીકે સંબોધન કરશે અને જ્યારે મોટો થશે એ વ્યક્તિ અને એ વ્યક્તિને કનૈયા કહેશે. આપણા ઘરની વાત કહીએ, આપણા કુટુંબમાં, પરિવારમાં અથવા મહોલ્લામાં એ વ્યક્તિની વાત થાય. પણ જ્યારે કનૈયાનું સ્વરૂપ કૃષ્ણ પરમાત્માનું, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, હજારો નામ પરમાત્માના. એક નામ કહીએ તો અલગ પડી જાય, બીજું નામ કહીએ તો કોઈક જગ્યાએ ગુજરાતમાં કહેવામાં આવે તો રાજા રણછોડ કહેવામાં આવે, દ્વારકા તરફ જવામાં આવે પરમાત્માને તો દ્વારિકાધીશ કહેવામાં આવે, આગળ જવામાં આવે તો ત્યાં એમ કહેવામાં આવે મહારાષ્ટ્રમાં તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, એ ભગવાનનું નામ. અને એનાથી થોડાક આગળ જઈએ તો શ્રીનિવાસા ગોવિંદા, પાંડુરંગા ગોવિંદા. ભગવાનનું નામ જ અલગ છે અને એમ નામથી જ કામ થઈ જાય. અનેક નામ છતાં પણ પરમાત્મા એક અને પરમાત્મા દરેકને સાચવે છે.
સાચવણી એમની પરમાત્માની ખૂબ છે. પરમાત્મા એક એક વ્યક્તિને સાચવી લે. જો સુદામાને પણ સાચવી લીધા, પાર્થને પણ સાચવી લીધા, કંસને પણ એમનો વધ કર્યો અને તરત જ એમને મોક્ષ તરફ આગળ વધારાયા. આ બાજુ જોવા જઈએ તો જ્યાં જ્યાં જોઈએ ત્યાં એમને સખીપણું પણ સાચવી લીધું છે, સખાપણું પણ સાચવી લીધું છે. ક્યાંય દ્રૌપદીની લાજ એમને રાખી છે. કોઈક જગ્યાએ આગળ વધતા જઈએ તો એ સામાન્ય બાળ સ્વરૂપમાં બિરાજમાન થઈ અને પોતે બંધનમાં બંધાઈ જાય છે. વ્યક્તિ જ્યારે બંધનમાં બંધાય, પોતાના સ્વયંકૃત બંધનમાં બંધાય અને કામ કરતો હોય છે. બંધન છે ને બહુ અગત્યનું છે. કોઈ પણ જગ્યાએ બંધન એ અગત્યનું છે. ભગવાન પોતે બંધનમાં બંધાઈ જાય. જ્યારે એમને કોઈક સમય માખણ ચોર, ઘરમાં તો બધું માખણ હતું પણ તેમ છતાં પણ બધા એમના મિત્ર વર્તુળ માટે માખણ ચોર પણ એમને શબ્દ કહેવામાં આવે છે. કોઈક જગ્યાએ એમને કહેવામાં આવે ગિરધર, અને કોઈક જગ્યાએ એમને જ્યારે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વ ઉઠાવ્યો અને ઉપાડ્યો હોય ત્યારે ગોવર્ધન નાથ કહેવામાં આવે છે, શ્રીનાથજી બાવા કહેવામાં આવે. એટલા બધા સ્વરૂપમાં પરમાત્મા બિરાજમાન થાય. પણ આજનું સ્વરૂપ જે આપણને કૃષ્ણ આકર્ષણ કરી રહ્યું છે, એટ્રેક્શન કરી રહ્યું છે, કે આપણને બોલાવી રહ્યું છે કે નાના બાળ સ્વરૂપમાં બિરાજમાન થઈ પરમાત્મા આપણને રાજીપો આપે. અને જ્યારે બાળ સ્વરૂપમાં બિરાજમાન થાય આપણે ઝૂલો ઝૂલાવતા હોઈએ. જો આજના દિવસે 12 વાગશે ને પછી બધા ઝૂલો ઝૂલાવશે. તમે ઝૂલો તો તમને ઝૂલાવો. એમ પરમાત્માનું નામ સ્મરણ કરતા હોય જેટલું બને એટલું આદર સત્કાર સાથે. અને એક એક વાતમાં એમનું સમર્થન હોય છે કે ભગવાનને કહેવામાં આવે કે ભગવાન આજનો ઘડી છે રડિયામણી, અને કીધેલું બહુ સરસ કીધેલું છે, લાજ મારી જશે ને તો હાંસી તારી થશે. પરમાત્મા મય થયેલું વાતાવરણ છે. એક વાત આગળ કહી કે પહેલાં 6 વસ્તુઓ બિરાજમાન કૃષ્ણ પરમાત્મા જોડે થતી હોય. એમાં પહેલી વસ્તુ છે બાંસુરી, એટલે કે જે વાગે છે અને કહે છે. બીજા નંબરમાં આપણે કીધું ગાયનું નામ દીધું. 33 કોટી દેવતાઓનો વાસ એમાં રહેલો છે. ગાયની પૂજા થાય છે. આદિત્ય કોઈ પણ પર્વ હોય, કોઈ પણ પર્વની શરૂઆત થાય ને ત્યારે ગાય માતાને ઘાસ ખવડાવીને કામ કાર્ય કરતા હોય છે. નાનામાં નાનો પ્રસંગ હોય, મોટામાં મોટો પ્રસંગ હોય, ગાય માતાને આગળ કરતા હોય. ત્રીજા નંબરમાં કહેવામાં આવે મોર પંખ, એટલે કે મયુર પંખ એ પરમાત્માને અર્પણ કરવામાં આવે છે, જેથી રાખવામાં આવે છે. મયુર પંખ છે ને સ્થિરતાનું પ્રતીક છે. જ્યારે પણ દુઃખ આવે કે સુખ આવે અને ત્યારે પરમાત્માનું નામ સ્મરણ, સુખ અંત દુઃખ અને દુઃખ અંત સુખ. સુખનો અંત દુઃખ છે અને દુઃખનો અંત સુખ છે, અને પરમાત્માનું નામ સ્મરણ કરીને આગળ વધતા હોય. ચોથા નંબરમાં કહેવામાં આવે કમર. કમર પણ પરમાત્માની જોડે બિરાજમાન કરવામાં આવે છે. કમર કેમ બિરાજમાન કરવામાં આવે? કમર છે ને હંમેશા કાદવમાં ખીલતો હોય. કમર તેમ છતાં પરમાત્માના ચરણમાં ચડે છે, લક્ષ્મીજીના પણ ચડે છે. ત્યાર પછી કહેવામાં આવે દરેક જગ્યાએ શિવજીમાં પણ કમર ચડે છે. કમરનું ખૂબ મહત્ત્વ છે. સાથે 5મા નંબરમાં માખણ અર્પણ કરવામાં આવે. માખણ એવું પ્રતીક છે, સફેદ વસ્તુ. સફેદ વસ્તુ બિરાજમાન કરતા હોય. સફેદ વસ્તુ આપણે જોતા હોય તો એકદમ નોર્મલ અને નિર્મલ આપણને લાગે કે આ શાંતિનું પ્રતીક છે. જ્યાં સુધી શાંતિ નથી ને ત્યાં લગી બધું નકામું છે. ગીતાજીમાં લખેલું છે અશાંત મન કૃત સુખ, એટલે અશાંત મન હોય તો આપણને સુખ મળતું નથી. 6ઠ્ઠા નંબરમાં કહેવામાં આવે વૈજયંતી માલા. સમજવા જેવી વાત છે કે વૈજયંતી માલા એ અર્પણ ભગવાનને કરવામાં આવે છે. વૈજયંતી માલા છે ને કમળના બીજમાંથી ઉત્પન્ન થાય છે અને જીવનમાં પ્રસન્નતા પ્રાપ્ત કરાવડાવે. જ્યારે પ્રસન્ન મન હોય ને ત્યારે બધું કામ થઈ શકે, અને ભગવાન આપણને પ્રસન્નતામય રાખે, પ્રસન્નમય રાખે, અને જીવનમાં આવનાર કોઈ પણ પ્રકારનું સંકટ હોય તો એ દૂર કરે અને આપણા જીવનમાં મંગલમય વાતાવરણ કરે. એટલે તો એમને કીધું છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. એટલે પરમાત્માનું નામ સ્મરણ કરવું એ બહુ યોગ્ય પરિણામ અર્પણ કરે છે. ભદ્રેશભાઈ, ભગવાનના અનેક રંગ છે, અનેક અવતાર છે, અનેક લીલાઓ છે, અનેક સંવાદો છે. તેને લઈને મેં હમણાં થોડા સમય પહેલાં જ વાત કરી, પરંતુ તેમના જીવનનો દરેક એક પ્રસંગ એક શીખ છે, એક જ્ઞાન છે, એક રીત છે, એક ઉપદેશ છે, અને તેને આપણા જીવનની અંદર જો કૃષ્ણને ઉતારીએ તો કોઈ પણ પ્રકારની સમસ્યા આપણી સામે નથી આવતી. ત્યારે શ્રી કૃષ્ણનું કયું સ્વરૂપ અને ખાસ કરીને એ વધુ પ્રેરણા આપે છે, અને શા માટે? એ કયું સ્વરૂપ તમને ગમે છે? બહુ સુંદર પ્રશ્ન છે. આમ તો દરેકે દરેક સ્વરૂપ પરમાત્માનું આપણને ગમતું હોય, અને પરમાત્માને નિરખવાનું પણ કોઈક એવા સ્વરૂપ હોય. મેં કીધું ને કે જ્યારે લડ્ડુ ગોપાલ કે બાલ ગોપાલમાં બિરાજમાન થતા હોય તો ઝૂલાવાની આપણને ઈચ્છા થતી હોય. કૃષ્ણ પરમાત્મા જ્યારે ગીતાજીનો ઉપદેશ આપતા હોય, વન ટાઈપ ઓફ મોટિવેશન. સર્વપ્રથમ જે ગીતાજીમાં 18 અધ્યાયમાં ભગવાન આપણને કંઈકનું કંઈક સૂચવે છે.
કંઈકનું કંઈક આપણને કહે છે કે આ કરવાથી તમારું કર્મ ક્ષેત્રમાં, એટલે જ લખેલું છે, એક એક શ્લોકમાં જુદું જુદું લખેલું છે અને દરેક શ્લોકમાં વર્ણન કરેલું છે ભગવાને. 18 અધ્યાયમાં પરમાત્મા કહે છે કે કંઈક કરો. પહેલા અધ્યાયની શરૂઆત કરીએ ને, પ્રથમ અધ્યાયની શરૂઆત કરવામાં આવે અર્જુન વિષાદ યોગ અને છેલ્લે મોક્ષ સંન્યાસ યોગ. તો એમાં પહેલું આવે છે અર્જુન વિષાદ યોગમાં લખેલું છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, ધર્મ, પહેલો શબ્દ ધર્મ આવે. અને 18મા અધ્યાયમાં 70મો શ્લોક, 18મો અધ્યાય અને એમાં 70મો શ્લોક એમાં લખવામાં આવે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો વૃત્તિ ધ્રુવા નીતિર્મતિર્મમ. શરૂઆતના તબક્કે ધર્મ અને છેલ્લે મમ, એટલે ધર્મ મમ. આ તમે ધર્મ પ્રમાણે ચાલશો ને તો તમારું કાર્ય બધું સંપૂર્ણ પાર પડશે. ગીતાજીમાં પણ ઉલ્લેખ કરેલો છે કે જે વ્યક્તિ પોતાના ધર્મ પ્રમાણે કાર્ય કરતો હોય, બીજા કોઈ ધર્મને એને આદર કરે છે પણ પોતાના ધર્મને સંભાળીને કામ કરે છે. જ્યારે જન્માષ્ટમીનો દિવસ હોય, ધાર્મિક વાતાવરણ હોય, ભગવાનના નામનું સ્મરણ કરવાનું હોય, ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની હોય, એ સ્વરૂપ એટલું દિવ્ય છે કે એક વસ્તુ વિચારો, તમને કોઈ જગ્યાએ ઝઘડો થતો હોય, કોઈ જગ્યાએ લડાઈ થતી હોય, કોઈ જગ્યાએ સંઘર્ષ થતો હોય અને તમને ઉત્તમ વિચારો આવે. ગીતાજીમાં કૃષ્ણ પરમાત્મા એ પોતાના મુખેથી કીધેલું છે, પોતાના મોઢેથી કીધેલું છે. કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને વાત કરે છે કે તું આ ઉલ્લેખ કરેલો છે એ પ્રમાણે ચાલ. કારણ કે મનુષ્ય સાત્વિક છે, રાશિ છે, તામસી છે, અનેક પ્રકારના રીતે બિરાજમાન થયેલો છે. પણ કૃષ્ણ પરમાત્માનું જે સ્વરૂપ છે અને એ સ્વરૂપ કહે છે કે આપણે જ્યારે ભગવાનના માર્ગ ઉપર ચાલીએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારની અડચણ આવતી નથી, તકલીફ નથી પડતી. બસ એક બાર આજા તું ગિરિરાજ કી શરણે મેં. ભગવાન એમ કહે છે કે તું મારા શરણે આવી જા, બધું ત્યજી દે, બધું છોડી દે, બધો ત્યાગ કરી અને તું મારા શરણે આવીશ એટલે શરણે આવેલાને કોઈ તકલીફ પડતી નથી. શાસ્ત્રમાં બહુ સરસ લખેલું છે. મહાભારતના એક પ્રસંગમાં પણ કહેવામાં આવે છે, જ્યારે એક દુર્યોધનજી છે ને, દુર્યોધન હોય અને એ છે ને ક્યાં બિરાજમાન થાય છે? માથે. અને અર્જુનજી બિરાજમાન થાય છે ચરણમાં. એટલે કે જ્યારે આશીર્વાદ આપવાના હોય, કૃષ્ણ પરમાત્મા સૂતા હોય છે અને સુવાની તૈયારી એમના કક્ષમાં જાય છે, એટલે કે એમના રૂમમાં જાય છે અને સીધી જ દ્રષ્ટિ પરમાત્માની છે ને અર્જુનજી ઉપર પડે છે અને કૃષ્ણ પરમાત્મા જ્યાં દુર્યોધન બાજુમાં ઊભા હોય ત્યાં દ્રષ્ટિ નથી પડતી. એટલે ભગવાનની સન્મુખ રહેવાથી, ભગવાનની સામે રહેવાથી, ભગવાનના ચરણમાં રહેવાથી બધું પ્રાપ્ત થાય છે. અને ભગવાને કહે છે કે તારે શું જોઈએ છે? ત્યારે દુર્યોધન કહે છે મને તમારી સેના આપો. અને જ્યારે અર્જુનજી કહે છે કે મને તમે આપો. આપણે પણ એવું જ છે, મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી આપણે પણ ઘણીવાર છે ને આટલી જિજ્ઞાસા વૃત્તિ લઈને પરમાત્મા જોડે જઈએ કે મારે આ જોઈએ, મારે આ જોઈએ. પણ જ્યારે પરમાત્મા કૃષ્ણ તમે મને મળી જાઓ, એટલે તો બહુ સરસ એક ભજનમાં લખ્યું, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પરમાત્મા આપણા જીવન રથના સારથી છે અને આપણે વગર સ્વાર્થ વિના એ દોડાવડાવે. આપણો કંઈક ને કંઈક સ્વાર્થ હોય અને હું કાયમ હંમેશા કહું, સ્વ એટલે પોતાના માટે અને સર્વ એટલે બધાના માટે. સ્વ એટલે પોતાના માટે આપણે કામ કરતા હોય, સર્વ એટલે બધાના માટે કામ કરો. ભગવાન હંમેશા, આજે જો જન્મોત્સવ થતો હોય, ઉત્સાહનું વાતાવરણ હોય અને બધા કેટલા એકમેક થઈને ભગવાનનો જયકારો કરતા હોય છે. ભદ્રજી, આપ હાલ જે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભગવાનને અભિષેક કરવામાં આવ્યો છે, હાલ આખું ભક્તિમય માહોલ જોવા મળ્યું છે. આખા વિશ્વની અંદર હરેક જગ્યાએ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ જ સાંભળવા મળી રહ્યું છે. ત્યારે જય શ્રી કૃષ્ણ તેનો મતલબ અને સાથે જ તેના બોલવાથી શું ફાયદા? બહુ સુંદર તમે વાત કરી કે સર્વપ્રથમ તો જ્યારે તમારે એક વિચાર સારો લાવવો હોય ને ત્યારે 100 ખરાબ વિચારને બાજુમાં મૂકવા પડે. અત્યારની લેંગ્વેજમાં, અત્યારની ભાષામાં કે આપણે કહીએ ને તો કંઈક તમારી જોડે SMS હોય અથવા ઇનબોક્સમાં રાખ્યું હોય તો બીજા ઇનબોક્સમાં મેસેજ હોય એને આઉટ કરવા પડે તો તમારી ઇનબોક્સમાં મેસેજ આવે. જય શ્રી કૃષ્ણ એટલે કૃષ્ણ ભગવાનનો જયકારો કરીએ છીએ. તમારા હૃદયમાં બિરાજમાન કૃષ્ણને હું નમસ્કાર કરી રહ્યો છું. જે તમારા હૃદયમાં બિરાજમાન છે એ મારા હૃદયમાં બિરાજમાન છે. બંનેના હૃદયમાં બિરાજમાન પરમાત્મા છે. જ્યાં સુધી હૃદયમાં બિરાજમાન પરમાત્મા હોય ને ત્યાં સુધી જો તમે હૃદયમાં બિરાજમાન થયા હોય ને, હૃદયના ધબકારા ચાલતા હોય ને, ત્યાં લગી બધા છે ને એ ભગવાનના નામનું સ્મરણ કરશે. અને જ્યારે ધબકારા બંધ થઈ જશે ને એટલે ત્યારે એક વાત આવશે કે આ આગળ લઈ જાઓ. એક સંગીતમય વાતાવરણ હોય
એ સંગીતમય વાતાવરણથી આપણને શું થાય, શ્વાસ લેવાતો હોય, શ્વાસ બંધ થઈ જાય એટલે બધા જ એમ કે આ મૃત્યુ તરફ આગળ વધી જાય. અને ભગવાનનું નામ ક્યાં સુધી, સ્મરણ ક્યાં સુધી કીધું છે, મરણ સુધી. એટલે મૃત્યુ ન થાય ત્યાં સુધી ભગવાનનું સ્મરણ કરો. કારણ કે ક્યાં ભરોસા ઇસ જિંદગી કા સાથ દેતી નહીં હૈ, કિસી કા માલા રૂક જાएगी, શ્વાસ તૂટ જાएगी, ક્યાં ભરોસા. એટલે ભગવાનના નામનું સ્મરણ કરો. જય શ્રી કૃષ્ણ જેટલા બને એટલું ભગવાનનું નામ લો. અને નામ મંત્રની તાકાત એટલી બધી છે. એ મંત્ર હું કાયમ કહું છું કે મંત્ર, મિત્ર અને મૂર્તિ એ કાયમ કાર્ય કરતા. મંત્ર સાચો હોય, તમારો મિત્ર સાચો હોય, તમારી મૂર્તિ સાચી હોય તો કામ કરે. તમે જોજો આટલા વર્ષોથી તમારા ઘરમાં જે મૂર્તિ હશે, જે ચિત્રજી બિરાજમાન થતા હશે, તો તમે ક્યાંય પણ જશો ને આ શામળાજીની મૂર્તિ જોઈએ, ઠાકોરજીની મૂર્તિ જોઈએ, રાજા રણછોડની મૂર્તિ જોઈએ, પણ આપણા ઘરમાં જ્યારે મૂર્તિ આપણે દેખીએ આપણા ઠાકોરજીની, ત્યારે તરત જ વંદન કરીએ અને આપણને યાદ આવે કે આ ઠાકોરજીની મૂર્તિ છે, આ જ લીલા કરવાવાળા ભગવાન પરમાત્મા છે. એ સ્વરૂપ છે, વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતળીના જેવું. એટલે કીધેલું છે ભગવાન એટલી બધી ઝાંખી થાય, પરમાત્માનું નામ સ્મરણ થાય અને ભગવાન આપણને ખૂબ આશીર્વાદ આવે. જન્માષ્ટમીનો ઉત્સવ જ એટલો અનેરો છે. ઉત્સવમાં ઉત્સાહ આવે. તમે કીધું ને કે ભાઈ આખા વિશ્વમાં, બ્રહ્માંડમાં, આખા બ્રહ્માંડમાં એવું વાતાવરણ બનેલું, અલૌકિક વાતાવરણ, જેને શબ્દોમાં કહી ન શકાય. જ્યાં જાઓ ત્યાં આપણને કૃષ્ણમય લાગે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને આપણને એમ બોલતાની સાથે એમ થઈ જાય કે આજનો દિવસ એટલો બધો રળિયામણો છે કે આપણે જેટલા શબ્દો બોલીએ છીએ એ ભગવાન કૃષ્ણના બોલીએ છીએ. કોઈ આપણું સાંભળી રહ્યું છે એ ભગવાન કૃષ્ણના શબ્દ સાંભળી રહ્યું છે. આ ટીવી સ્ક્રીન ઉપર જેટલા શબ્દોનું આપણે કરીએ, કૃષ્ણ સિવાય કંઈ દેખાતું જ નથી. સ્વરૂપ અનેક હોય, અનેક રૂપ હોય. અને એવું કીધેલું છે જેમ ગંગા કિનારે આ કિનારે બેસનારો પવિત્ર થાય, પેલા કિનારે બેસનારો પવિત્ર થાય, અને વચ્ચે જે નૌકામાં બેસે એ પણ પવિત્ર થાય. આ એક માધ્યમથી આપણે જ્યારે ગુજરાત ન્યૂઝના માધ્યમથી આપણે જણાવતા હોઈએ કે પરમાત્માનું નામ સ્મરણ કરવાનું, અને પરમાત્માનું નામ સ્મરણ કરવાથી તમારા જીવનમાં આવનાર કોઈ પણ સંકટ દૂર થઈ જાય. સાહેબ ભગવાન કનૈયા કૃષ્ણ પરમાત્મા બિરાજમાન થયા હોય અને સંકટ આવતું નથી. એ કૃષ્ણ પરમાત્મા એમ કે તું એક બાર આ જા ગિરિરાજ કી શરણ में, તું મારા શરણે આવી જા, કોઈ ચિંતા કરતો નહીં. अब सौंप दिया इस जीवन को, अब हार तुम्हारे हाथों में और जीत तुम्हारे हाथों में, मुझ में तुझ में फर्क है, मैं नर हूँ तुम नारायण हो, સારા સંસાર તમારા. ભગવાનમય થઈ જવું જોઈએ, જેટલું બને એટલું ભગવાનનું નામ લેવું જોઈએ. અને જય શ્રી કૃષ્ણ કહેવામાં તો ભગવાન એટલો બધો ઉત્સાહ થઈ જાય કે આપણે ભગવાનનું નામ લેતા હોય ને તો આપણે દાંત છે ને હસવા માંડતા હોય, મોઢું છે ને આપણું ખીલી જતું હોય, આપણે હૃદયનો ભાવ તૈયાર થઈ જતો હોય કે ભગવાનની આપણે નામની વાત કરી. જો તમે શબ્દની તાકાત છે સાહેબ, શબ્દની એટલી બધી તાકાત છે, શક્તિ છે. શબ્દ શણગારે, શબ્દ સળગાવે, શબ્દ મારે અને શબ્દ તારે. તમે કોઈકને કંઈક બીજી વાત કરશો ને તો આપણને વાતમાં એવું લાગશે, પણ આજે જ્યારે કૃષ્ણ પરમાત્મા જય શ્રી કૃષ્ણ કે જય દ્વારિકાધીશ, જય રણછોડ, માખણ ચોર, આપણે ભગવાનનું નામ લઈશું તો આમ જ એક જ થશે, જ્યાં જુઓ ત્યાં ભગવાન ભગવાન ભગવાન. એટલે બહુ સરસ એક વાત યાદ આવી કે ભાગવતજીમાં જ્યારે પ્રહલાદજીને પૂછવામાં આવ્યું એમના પિતાના દ્વારા કે તારો ભગવાન ક્યાં છે, ભગવાન તારો ક્યાં છે. કારણ કે ભગવાનને અને પિતાને પુત્રને બનતું નહોતું ને એ સમયે પૂછવામાં આવ્યું તારું ભગવાન ક્યાં છે. અને ત્યારે એટલે ભગવાનનો જવાબ એમને આપ્યો. એ પ્રહલાદજીએ, નાનકડા પ્રહલાદજીએ એક છે ને થાંભલામાંથી કીડીઓ છે ને ધીમે 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 આગળ વધતી હોય છે, લાલ કલરની કીડીઓ. જો થાંભલો ધકધકતો હોય, કીડીઓમાં લાલ કલરની કીડીઓ એને અસર ન કરતી હોય, કીડીઓ આગળ વધતી હોય તો ભગવાન દરેક જગ્યાએ તો તરત જ કીધું કે આ ભગવાન આ સ્તંભમાં છે, આ થાંભલામાં છે. પહેલાં પૂછવામાં ભગવાન પૂર્વમાં છે તો કીધું હા ભગવાન પૂર્વમાં છે, ભગવાન ઉત્તરમાં છે, ભગવાન દક્ષિણમાં છે, ભગવાન પશ્ચિમમાં છે, અને મારો ભગવાન સર્વસ્વ છે, સર્વવ્યાપી છે અને સર્વદા છે અને સર્વ કાર્ય કરાવવાવાળો એ પરમાત્મા છે. ભદ્રેશભાઈ, આપણે સર્વ કાર્યની વાત કરી, આપણે જોઈએ તો કણ કણમાં કૃષ્ણ તેવું પણ કહેવાય છે. એટલે જ્યાં જોઈએ ત્યાં આપણી ભક્તિ ભાવ મેં માત્ર કૃષ્ણમય જોવા મળીએ તો આપણને દરેક જગ્યાએ કૃષ્ણ જ દેખાય છે. ત્યારે જન્માષ્ટમી એનું આધ્યાત્મિક મહત્વ, સાંસ્કૃતિક મહત્વ અને રાશિ પરની શું અસર? બહુ સરસ વાત છે કે મહત્વ હોય ને એનાથી જ બધું કાર્ય થતું હોય. મહત્વ વિના કંઈ થઈ શકતું નથી. જ્યાં સુધી મહત્વ છે ને ત્યાં સુધી જ બધું કાર્ય. મહત્વની બાબત એ છે આપણે જ્યારે એક જ નામ લઈને કે હવે તો સમય બહુ નજીક આવી રહ્યો છે, ઘણી વાર ક્ષણો છે ને એ પણ કિંમતી હોય. એ વક્ત બી એટલે વક્ત છે ને સમય બહુ જ ઈચ્છા મુજબ ચાલતો નથી. સમયની ઈચ્છા મુજબ કરવા માટે આપણે પરમાત્મા ઠાકોરજીનું નામ સ્મરણ કરવું પડે છે.
નામ સ્મરણ એટલું બધું કરવું પડે કે જેથી કરીને આપણા ગ્રહો પણ આપણને સાનુકૂળ વાતાવરણ કરતા હોય. ધારો કે દરેક રાશિ ચક્રમાં અને આપણે લખેલું છે કે સર્વપ્રથમ મેષ રાશિવાળા જાતક આજનો દિવસમાં મસૂરની દાળનું દાન કરે અને એ નક્કી કરે. ધારો કે અત્યારે તો સમય 11 વાગી ગયાનો સમય થતો હોય તો આપણને એમ લાગે કે ક્યાં દાન કરવા જોઈએ, પણ બધા દ્વાર મંદિરોના ખુલ્લા છે, બધા દરવાજા ખુલ્લા છે અને એ દરવાજા ખોલી દીધા છે પરમાત્માએ. એટલે તો એક ભજન છે કે તારા બંધ દરવાજા ખોલ, એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. અહીંયા ભગવાન ખોલીને બેસે કે બસ તમે અંતર્યામી. ત્યાં દાન છે ને મસૂરની દાનનું કરવું જોઈએ. મેષ રાશિવાળા જાતકે ખાસ કરી અને મસૂરની દાળનું દાન કરવું, લાલ વસ્ત્ર ભગવાનને ધારણ કરાવવા, દાનમાં દૂધ અને બદામ બનેલી મીઠાઈ અર્પણ કરવી. ખાસ કરીને જાપ કરવામાં છે ને અત્યારે 12 વાગ્યા સુધી 12 વાગ્યાથી 12:45 સુધી એ મંગલમય વાતાવરણમાં તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય, મેષ રાશિવાળા જાતક ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો જપ કરે અને દાડમ ભગવાનને અર્પણ કરે તો પણ ફળની પ્રાપ્તિ થાય. વૃષભ રાશિવાળા જાતક હોય, શુક્ર એમનો સ્વામી છે અને સાકર અને મિશ્રીવાળું દૂધ ભગવાનને ધરાવવામાં આવે. સાકર અને મિશ્રીવાળું દૂધ ધરાવવામાં આવે અને પરમાત્મા ગ્રહણ કરે છે. અને સાથે સાથે જો શક્ય હોય તો રસગુલ્લા પણ ધરાવવામાં આવે. દરેક વસ્તુ તો જુદી જુદી અર્પણ કરવાના છે અને ભગવાનને ખાસ કરીને મિશ્રી અને પંજરી દરેક વ્યક્તિ ધરાવશે. વૃષભ રાશિવાળો જાતક જો પોતાના હાથેથી ધરાવે, આપણા ઘરમાં દરેક જાતિવાળા વ્યક્તિ હોય, જાતિ એટલે કે રાશિ પ્રમાણે બિરાજમાન થતા હોય, કારણ કે એ રાશિ હોય, કોઈ પણ રાશિનો વ્યક્તિ હોય ને એ હોય તો દરેક વ્યક્તિ મકર રાશિ હોય, મિથુન રાશિ હોય તો એ વ્યક્તિ આ રીતે કામ કરતો હોય. એમાં મિથુન રાશિના જાતકે એટલે કે બુધ એમનો સ્વામી છે એટલે ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરવો યોગ્ય છે. કારણ કે ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરે તો પણ સુંદર પરિણામ આવે છે. મગની દાળ અથવા મગનું દાન કરી શકાય અને સાથે સાથે ગણેશજીની પણ આજે ઉપાસના કરે તો એને ફળદાયી મળે છે. અને ઘરમાં જો અત્યારે તો શક્ય ના હોય તો એ વ્યક્તિ લીલા કલરના મગના દાણા ભગવાનને પણ અર્પણ કરતો હોય, બિરાજમાન કરતો હોય. આગળ આવામાં એ રાશિ ચક્રમાં કર્ક રાશિનો સ્વામી એટલે કે ચંદ્ર મહારાજ બિરાજમાન થાય. ચંદ્ર એ અગત્યનું કામ કરે છે. ભદ્રેશભાઈ, આપણે આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ભગવાનની કેટલાક રૂપ છે તેના વિશે પણ વાત કરી, કેટલીક રાશિ છે તેને પણ શું કરવું જોઈએ તેની પણ વાત કરી. ભગવાનનો જન્મ હવે ટૂંક જ સમયમાં થવાનો છે. 11 વાગી ગયા છે ને 12 વાગે ભગવાનનો જન્મ થવાનો છે. તેને લઈને સમગ્ર જગતના અને આપે કહ્યું તે પ્રમાણે સમગ્ર બ્રહ્માંડની દરેક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે. અને આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સરસ એવી વાતો કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ હતી ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત. આવી જ રીતના ભક્તિમય વાતાવરણમાં જોડાયેલા રહેજો. હાલ મને આપશો રજા. નમસ્કાર.